વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લાસ્ટ લેક્ચરમાં આમ તો આજ્ઞાર્થ વાક્યનો પરિચય આપણે મેળવતા હતા કે આજ્ઞાર્થ વાક્ય કેવા હોય એ આપણે જોઈ લીધું કે પ્લીઝથી શરૂ થતા હોય, કાઇન્ડલીથી શરૂ થતા હોય, ડુ નોટ કે ડોન્ટ કે નેવર વિનંતીનો ભાવ દર્શાવો હોય તો પ્લીઝ કે કાઇન્ડલી મૂકવામાં આવે આગળ, નકાર હોય તો ડુ નોટ ડોન્ટ કે નેવર મૂકવામાં આવે, અને વિધાન હોય એટલે કે હકાર હોય તો આજ્ઞાર્થ વાક્ય મૂળરૂપથી શરૂ થતું હોય, ક્રિયાપદના મૂળરૂપથી. તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ અને એમાં આજ્ઞાર્થ વાક્ય અને આ આજ્ઞાર્થ વાક્ય આપણે શરૂ કરીએ એમાં પહેલો ફેરફાર આરવીમાં ફેરફાર. આરવીમાં ફેરફાર. આરવીમાં શું ફેરફાર થાય? તો આજે આપણે સેડ ટુનું ઓલામાં ટોલ્ડ અથવા આસ્ક્ડ કરતા હતા ને એમ આમાં અલગ અલગ થશે. વાક્ય કેવું બોલાવાનું છે ને એના ઉપર ડિપેન્ડ કરશે. કે માની લ્યો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇસ, આજ્ઞા હોય તો ઓર્ડર્ડ, લશ્કરી આદેશ હોય તો કમાન્ડેડ, સૂચન હોય તો સજેસ્ટેડ. કુલ 11 છે મિત્રો. સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્ન્ડ, આજીજી હોય તો બેગ્ડ, ધમકી હોય તો થ્રેટન્ડ, પ્રોત્સાહન હોય તો એન્કરેજ્ડ, અને અસ્પષ્ટ ભાવ હોય તો આસ્ક્ડ અથવા ટોલ્ડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 આ વિનંતીનો ભાવ. આ એડવાઇસ ક્યારે લેવાનું? સલાહ આપવામાં આવી હોય તો, આ આજ્ઞા કરી હોય તો, આ લશ્કરી આદેશ હોય તો, આ સૂચન કર્યું હોય તો, આ કોઈ સૂચના આપી હોય તો, આ ચેતવણી આપી હોય તો, આ આજીજી કરી હોય તો, આ કોઈ ધમકી આપવામાં આવી હોય તો, આ કોઈ પ્રોત્સાહન આપવા માટે બોલાયેલું વાક્ય હોય, અને આ અસ્પષ્ટ ભાવ હોય તો, આ જેવો ભાવ એ પ્રમાણે આપણે આરવી લેવાનું હોય. એ સિવાય સંયોજક શું લેવાનું એ જોઈએ. સંયોજક ટુ અથવા નોટ ટુ લેવાનું. આરએસમાં જે અવતરણમાં જે વાક્ય આપ્યું હોય હકાર હોય ને તો ટુ લેવાનું, અને નકાર હોય તો નોટ ટુ લેવાનું. હવે આરએસના સર્વનામ, કાર, અન્યમાં ફેરફાર. તો એમાં સર્વનામમાં અને અન્ય ફેરફાર કરવા. કાળમાં
કાળમાં ફેરફાર કરવા નહીં અથવા થશે નહીં. આપણી થિયરી થઈ. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ અહીંથી જોવા છે અને એની પહેલાં એક નોંધ છે, એ પણ હું તમને અહીં લખી દઉં. આપણે આજ્ઞાત વાક્ય હોય તો પ્લીઝ હોય, ઘણી વખત કાઇન્ડલી હોય, પછી નકાર વાક્ય હોય તો ડુ નોટ હોય, અથવા ડોન્ટ હોય, અથવા નેવર હોય. પ્લીઝ, કાઇન્ડલી, ડુ નોટ, ડોન્ટ, નેવર, આ બધું થોડુંક નીચું આવી ગયું. નેવર નીકળી જાય, નહીં હાલે. ત્યાં બોર્ડ પૂરો થઈ ગયો ને, અહીં લખીએ આપણે ક્યાં જગ્યાને તૂટો. નેવર નીકળી જાય એટલે કે આને દૂર કરવા, નીકળી જાય. આપણે હવે એક્ઝામ્પલ લઈએ. આ છે આપણી થિયરી. પહેલો ફેરફાર શું કરવાનો? આરવીમાં ફેરફાર કરવાનો. સેટ ટુનું રિક્વેસ્ટેડ ક્યારે લેવાનું, એક એક એક્ઝામ્પલ હું સમજાવતો જઈશ અને આપણે શીખતા જઈશું. સંયોજક ટુ અથવા નોટ ટુ લેવાનું. સર્વનામના કાળના અને અન્ય ફેરફારમાં શું આપણે અંડરલાઇન કરી લઈએ, જે પોઈન્ટ છે નીચે, એટલે તમને ખબર પડે કે આમાં પોઈન્ટ કેટલા છે. આરવીમાં ફેરફાર, સંયોજક, આરએસના સર્વનામ કાળ અને અન્યમાં ફેરફાર, અને નોંધ. આરવીમાં ફેરફાર આ કરવાના, એના આપણે એક એક એક્ઝામ્પલ હમણાં લેવાના છીએ. સંયોજક ટુ અથવા નોટ ટુ લેવાનું. આરએસના સર્વનામ કાળ અને અન્યમાં ફેરફારમાં સર્વનામમાં કે અન્ય ફેરફાર કરવા. સર્વનામના અને અન્ય ફેરફાર થશે પણ કાળના ફેરફાર કરવા નહીં. આટલું આપણે જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે હી સેડ ટુ મી પ્લીઝ રાઇટ માય નેમ. શોર્ટમાં બતાવો ને, જગ્યા ઓછી. He said to me, please write my name. મહેરબાની કરીને મારું નામ લખી લો. તો હું તમને એમ કહું છું કે પ્લીઝવાળું વાક્ય કે કાઇન્ડલીવાળું વાક્ય બોલાય, પ્લીઝ અથવા કાઇન્ડલી લે તો રિક્વેસ્ટ ગણાય. પ્લીઝ અથવા કાઇન્ડલી હોવું જોઈએ. એ હોય ત્યારે તમારે એમ જ દરેક વાક્યમાં એમ વિચારવાનું કે બોલનારે આ વાક્ય બોલીને, હું જે અત્યારે કહું છું એ બહુ અગત્યનું છે. ઘણા વિદ્યાર્થીઓનામાં શું લેવું નહીં ખબર ન પડે, મિક્સ થઈ જાય. એનું કારણ એ મારું માને નહીં, એટલે એની હોશિયારી એ પોતાની હલાવે એટલે દુઃખી થાય. સોરી, થોડુંક રફલી બોલ્યો, પણ ખરેખર એ એને હોશિયારી જ કહેવાય. મને માની લો કે વડાલિયા સાહેબને, કુમાર સાહેબને કંઈ કહે કે આમ કરવાનું હોય, સાહેબ આમ કરજો, તો એ મારા કરતાં અનુભવી છે, મેનેજમેન્ટના ગુરુ છે, અને છતાંય હું એનું ન માનું, મારા ડાપણ કરવા જાઉં તો કંઈક ફૂલ થવાના સંભાવના હોય. આવું આપણને લાગુ પડે આપણા અહીંયા ક્ષેત્રમાં. શું કામ? મારા અનુભવથી હું તમને કહું છું ને, એ તમે કરો ને, તમારે વાક્યનો ભાવ નથી જોવાનો કે આ વાક્યનો શું ભાવ. તમારે એ જોવાનું છે કે આ વાક્ય બોલીને આ બોલનારે આ વાક્ય બોલીને શું કર્યું, એમ પ્રશ્ન પૂછવાનો દરેક વખતે આજ્ઞાર્થ હોય ત્યારે. આમાંથી કંઈ પણ કર્યું હશે એ તમને આન્સર મળશે. વાક્યનો ભાવ નહીં જોવાનો, આ વાક્યનો ભાવ કયો એમ નહીં જોવાનો. તો આજ્ઞાત વાક્યમાં તો પ્લીઝ ને કાઇન્ડલી છે એટલે રિક્વેસ્ટેડ લેવાય. બાકી બધા ક્યાંય પ્લીઝ કાઇન્ડલી કાંઈ નહીં હોય તો તમે કેમ નક્કી કરશો? ત્યારે તમારે, મેં તમને જે ટ્રીક આપી ફરીથી દોહરાવું છું, યાદ રાખી લેજો. બોલનારે આ વાક્ય બોલીને શું કર્યું? બોલનારે એમ કહે કે પ્લીઝ રાઇટ માય નેમ, મહેરબાની કરીને મારું નામ લખી લો. તો બોલનારે આ વાક્ય બોલીને શું કર્યું? વિનંતી કરી. શું કર્યું?
વિનંતી. તો આન્સર આવશે હી. આપણે કલર બદલાવીએ. હી રિક્વેસ્ટેડ મી. સંયોજક શું લેવાનું છે? ટુ અથવા નોટ ટુ. તો વાક્ય કેવું છે? હકાર છે તો ટુ. નોંધમાં શું છે? પ્લીઝ કાઇન્ડલી નીકળી જાય તો નીકળી ગયા. કાર્ડના ફેરફાર કરવાના નથી, અહીં લખ્યું છે. કાર્ડમાં ફેરફાર કરવા નહીં. સર્વનામમાં ને અન્ય ફેરફાર કરવા. તો સર્વનામ અહીંયા છે, અન્ય તો કંઈ છે નહીં, તો એ આપણે ફેરફાર કરશું. પણ આ નીકળી જાય, હવે આને સીધું જોડી દેવાનું. ટુ રાઇટ. માયનું બોલનાર પ્રમાણે હિઝ નેમ. આ થઈ ગયું. સેકન્ડ, ધ ડોક્ટર said to or do exercise daily. Do exercise daily. નિયમિત કસરત કરો, દરરોજ કસરત કરો. તો કોણ? ડૉક્ટર. શું? હવે આમ બોલવાનું. ડૉક્ટરે આ વાક્ય બોલીને શું કર્યું? આમાંથી શું કર્યું? વિનંતી કરી, સલાહ આપી, આજ્ઞા કરી. સલાહ આપી. પેશન્ટને શું આપે? એ સલાહ આપે કે ભાઈ રોજની કસરત કરો. પછી માનવીના માનવી પેશન્ટની ઈચ્છાની વાત છે. તો ધ ડૉક્ટર એડવાઇસ્ડ આર ડુ એક્સરસાઇઝ ડેઇલી. તો સંયોજક શું લેશું? ટુ. ડુ એટલે કરવું, તો ડુ એક્સરસાઇઝ ડેઇલી. આમાં કોઈ અન્ય ફેરફાર કે સર્વનામના ફેરફાર કાંઈ થઈ શકે એમ નથી, એટલે આપણે કાંઈ ચેન્જ જ ન થયું. થર્ડ વન, તો હું એમ કહું કે દરરોજ 5 કલાક વાંચો. તો શિક્ષક વિદ્યાર્થીને કહેશે કે દરરોજ 5 કલાક સુધી વાંચો. તો આ શું કર્યું? મેં તમને સલાહ આપી કે નહીં? શિક્ષકે આ બોલીને શું કર્યું? તો કે વિદ્યાર્થીઓને 5 કલાક સુધી વાંચવાની સલાહ આપી. તો એ બધું એડવાઇસમાં આવે. ઓર્ડર્ડ. જ્યારે મોટેરા મોટા હોય ને વડીલો, એ નાનાઓને કંઈ કામ આપે ને તો એ આજ્ઞામાં ખપે. ઉપલો અધિકારી કોઈ પણ ઉપલો પદ ધરાવતો, નીચેના પદ ધરાવતા, એટલે કે પ્રિન્સિપાલ, ક્લાર્કને, પટ્ટાવાળાને, ટીચરને કાંઈ પણ કામ સોંપે, અથવા શિક્ષક વિદ્યાર્થીને કાંઈ પણ કામ સોંપે, ઊભો થા તો એ ઓર્ડરમાં આવે. બારી બંધ કરી દે, ઓર્ડરમાં આવે. પણ જો એમાં પ્લીઝ લગાડે તો રિક્વેસ્ટમાં આવે. તો આપણે બીજું લેવું છે. ફાધર said to me, post this letter for me. એટલે કે મારા માટે આ ટપાલ પોસ્ટ કરી આપ. તેના મને ફાધર હોય એટલે મારા ફાધર છે તો વડીલ છે. ટીચર હોય, ઉપલો અધિકારી એના નીચેના સ્ટાફને કહેતો હોય, તો આમાં બધે ઓર્ડર આવે. તો ફાધર ઓર્ડર્ડ મી. સંયોજક ટુ પોસ્ટ ધીસનું ધેટ, અન્ય ફેરફાર. લેટર ફોર મીનું ફાધર છે એટલે હિમ, બોલનાર પ્રમાણે હિમ. ફોર્થ સેન્ટેન્સ, કોઈ લશ્કરી વડો અથવા પોલીસ અધિકારી એના નીચેના સ્ટાફને, એટલે કે સૈનિકોને અથવા તો પોલીસમેનને કોઈ આજ્ઞા કરે, આદેશ આપે તો એ લશ્કરી આદેશ કહેવાય. તો ત્યારે કમાન્ડેડ લેવાનું હોય. તો શું આવે છે જોજો? ધ પોલીસ
inspector said to the policeman, બહુવચન, shoot him, એને ગોળી માર દો સાલાને, કારણ કે હવે નકર ભાગી જાય. shoot him. તો એનો આન્સર the police inspector said to commanded the police inspector commanded the policeman સંયોજક ટુ shoot him. shoot અને હિમનું હિમ. The police inspector commanded the policeman to shoot him. તો આ 4 એક્ઝામ્પલ થયા. હવે આપણે સજેસ્ટેડ અને ઇન્સ્ટ્રક્ટેડ એના એક્ઝામ્પલ જે કન્ફ્યુઝિંગ છે એ જોઈશું. સજેસ્ટેડ અને કમાન્ડેડના ઉદાહરણ, સજેસ્ટેડ અને ઇન્સ્ટ્રક્ટેડ. સજેસ્ટ એટલે સૂચન કરવું અને ઇન્સ્ટ્રક્ટ એટલે સૂચના આપવી. બેયમાં જમીન આસમાનનો ફેર. ગુજરાતી કરો તો એક જ ખાલી સૂચના, એક લીટી ઊભી આવી છે, સૂચના, પણ એનાથી કાંઈ લીટીથી કંઈ તફાવત ના થાય. ક્લિયર? મેટર શું છે, સૂચન કોને કહેવાય અને સૂચના કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. બરાબર સમજો. સૂચન છે ને એ કોઈ હાથ ધરાયેલા કામમાં દર્શાવેલો ફેરફાર, એ સૂચન કર્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે એક ટાઈમ ટેબલ બનાવતા હોય અને હું એક સાહેબની સલાહ લઉં અથવા સાહેબને બોલાવું કે જો હું આ રીતે ટાઈમ ટેબલ બનાવું છું, અને એમ કહે કે સર આ ચોથો લેક્ચર અહીંયા સોશિયલનો છે ને એની જગ્યાએ ઇંગ્લિશનો કરી નાખો, કારણ કે બપોર પછીના સમયમાં આમ તેમ બાળકોને મજા આવે કે XYZ, અથવા તો એક આરે ત્રણેય ભારે સબ્જેક્ટ ન રાખો. તો એને મને સૂચન કર્યું, મેં આમ ટાઈમ ટેબલ ગોઠવતો હતો ને એ દરમિયાન, તો આને સૂચન કર્યું કહેવાય. અમે એવું બેલેન્સ કરતા હોઈએ છીએ ટાઈમ ટેબલ બનાવવામાં. જુઓ, અને મિત્રો તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે ને એને સ્ટ્રિક્ટલી ફોલો કરજો. સોરઠવાળા સ્ટુડન્ટ્સને કહું છું કે સ્ટ્રિક્ટલી ફોલો કરજો, નહીંતર ભેગું થઈ જશે. રોજે રોજ જોજો, એક પણ લિંક ચૂકાય નહીં, એક પણ લેક્ચર જોવાનું ભૂલાય નહીં. આખો દિવસ વ્યસ્ત રહેજો. અમે પણ ફૂલ વ્યસ્ત છીએ અત્યારે, અમે કોઈને જવાબ નથી દેતા. હા, કોઈને નહીં, ઘરેથી ફોન આવે તોય નહીં, કારણ કે બીજે સંકળાયેલા છીએ. ત્યાં પણ અમે બહુ વર્કલોડ મોટો કરી નાખ્યો. ત્યાં તો અમે પહેલેથી આખો કોર્સ કરાવીએ છીએ, કારણ કે આખું સેટઅપ એ લોકોએ ફેરવ્યું, યુટ્યુબ મૂકી દીધું. અને એ તો ઓવરલોડ છે, એમ કે તો વર્કલોડ નહીં, ઓવરલોડ. બપોર પછી આપણો મોરચો સંભાળીએ, પણ ક્યાંય કામમાં પાછી પાની નથી કરવી. એટલે કે ક્વોલિટી વાઇઝ નબળું કામ નથી કરવું, 2 લેક્ચર વધુ જોઈએ તો કરવા જ. આ મેન્ટાલિટી સાથે સરસ રીતે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે પણ અમારી હારે તાલમેલથી કામ કરજો, નહીંતર તમારાથી ભેગું નહીં થાય. હા, તમારી પાસે છે સમય ઘણો બધો તૈયારી કરવાનો, પણ વિડીયો જોવા માટે પેન્ડિંગ ન રાખતા, શીખવા માટે પેન્ડિંગ ન રાખતા, તૈયારી કરવામાં તમે જેટલા 2-3 સબ્જેક્ટને રોજ કરી નાખો. હું તમને એક થોડુંક પ્લાનિંગ આપી દઉં 5 મિનિટમાં કેમ કરવું જોઈએ. કે મને જો 5 લેક્ચર આવે તો 5 જોવાના જ, ફરજિયાત, એ કંઈ પેન્ડિંગ નહીં થવા દેવાનું. પછી જોઈ લેશું નહીં ને નહીં, ટાઈમ ટેબલ પ્રમાણે જ જોવાના સ્ટ્રિક્ટલી. એનાથી શું થાય, તમારી નિયમિતતા બનશે કે નહીં મારે જોવાના છે.
3 કલાક જોયા, બપોર પછી 2 કલાક જોવાના છે. આ રીતે સ્ટ્રિક્ટલી તમે માની લો કે આ વસ્તુ કરશો એટલે એક નિયમિતતા આવશે કામ કરવાની, એટલે કંઈ પેન્ડિંગ થવાનો પ્રશ્ન જ નથી. હવે વાત આવી કે વચ્ચે માની લો કે 2 કલાકનો બ્રેક છે, તો એટલા બધા બ્રેકની તમારે જરૂર ન હોય. તો મોબાઈલને ચાર્જિંગ, આરામ, તપી ન જાય કે જે કંઈ હોય કે નેટ, એના માટે આપણે વિરામ આપીએ, આપણે જમી લઈએ. તોય જમી લેવાની 1 કલાક ઘણો, ફ્રેશ થવાનો અડધો કલાકનો, અડધો કલાક જમવાની, તો 1 કલાક વધે છે. તો સાણો હોશિયાર વિદ્યાર્થી હોય ને એ 1 કલાકમાં કાંઈ પણ વર્ક કરી નાખશે. એને કમસે કમ 3 લેક્ચર ચાલી ગયા હોય ને તો એમાંથી એને જે અઘરો લાગ્યો હોય ને એ લેક્ચર રિપીટ કરી નાખશે, હું તો એમ કહું. અથવા તો 3 લેક્ચરમાં જેટલો પોર્શન યાદ રાખવા જેવો કે રિપીટ કરવા જેવો હોય ને એ ફાસ્ટ ફોરવર્ડ જોઈ લેશે કે હાલો આટલું અહીંયા જોઈ લેવા જેવું છે, અહીંયા આટલું, આ ટોપિકમાં આટલું. અથવા તો સાયન્સ જેવો સબ્જેક્ટ છે ને એક આખો ટોપિક સાહેબે ચલાવ્યો ને 2 વાર જોવા જેવો છે, જોઈ નાખશે. સદુપયોગ, બીજું કંઈ ન કરો, આવું કરો. હવે 2 થી 4 વાગ્યે પૂરું થયું, અડધો કલાક તમે ફ્રેશ થઈ જાઓ, મૂકી દો, કંઈ પણ રિલેક્સ થાવ. 4:30 પાછું તમારી પાસે વર્ક હોવું જોઈએ. કેનું? તો કે રોજે રોજની તૈયારીનું. આજે 5 લેક્ચર આવેલા, એમાંથી તમે કોઈ પણ 3 સબ્જેક્ટની તેવડ હોય તો 3, 4 હોય તો 4 ને 5 5 રોજે રોજ તૈયારી કરી નાખો. સ્કૂલ હોય તો કેમ કરતા, ટ્યુશન હોય તો કેમ કરતા. આ તો બેબીમાં આપણે ટેવાયેલા હતા એટલે 5 આપણે અઘરા લાગે, બાકી 5 કલાક તો આપણે સ્કૂલે ભણતા જ ને. તો જસ્ટ કહેવાનું એમ છે કે તમે તમારા જે 5 લેક્ચર છે એમાંથી મેક્સિમમ કોઈ પણ સબ્જેક્ટને પકડી લ્યો, એટલા તો કરી જ નાખવા. રોજે રોજ શુક્ર અને શનિ કાંઈ ન કરો. શુક્ર અને શનિ તમે ટેસ્ટની તૈયારી કરો, રોજે રોજનું મૂકી દો સાઈડમાં, એટલે 2 દિવસનો ભરાવો થશે. એ રવિવારે તમે બપોર પછી ગમે એમ કરીને કાઢી નાખો, સોમવારની સવાર સુધીમાં, રાતે ગમે એમ કરીને. ક્યાં તમે 3 સબ્જેક્ટ જે રોજે રોજ કરો છો એ, અથવા 4 કરી શકો તો 4 એ 4, 5 કરી શકો તો વેરી ગુડ. સાથે 5 એ 5 તમારી તૈયારી રોજે રોજની થઈ જવી જોઈએ. 14 કલાક મહેનત પડશે, પણ આ સમય હવે 14 કલાક મહેનત કરવાનો આવી ગયો છે. 6 કલાકને 7 કલાકને 8 કલાકને અત્યાર સુધી જે કર્યું એ ભૂલી જાઓ. તમારે ટકા ખેંચવા છે, તમારે A1 ગ્રેડ લેવો છે, તમારે 99.99 PR લેવા છે, તો પરફેક્શન તરફ જાઓ. એવી તૈયારી કરો કે એમાં ક્યાંય માર્ક ન કાપી શકે. એક પ્રશ્ન એવો પાકો કરો કે તમે આમ ચેલેન્જ ફેંકી શકો, કલ્યો આ મેં જવાબ લખ્યો મોઢે, આમાં માર્ક કાપી દો તો સાચા કહો. આ મેથ્સનો આ દાખલો, આમાં ક્યાંય માટેના 3 ટપકા કે તેથી કે માતે કે જે આવતું હોય એ, અથવા તો ચો સેમી એવું કંઈ એકમ લખવાના હોય, 84 ચોરસ મીટર, તો ચો મી લખવાનું હોય, એવી ક્યાંય ભૂલ ન જોવા મળે. જોઈ લ્યો તમે આખામાં. એવી પરફેક્ટ તૈયારી કરો તો તમને તમારું ધાર્યું રિઝલ્ટ મળશે. ખાલી વાંચવાથી રિઝલ્ટ નહીં મળે, યાદ રાખજો. હું બોલું છું એ મારા અનુભવથી કહું છું કે ખાલી વાંચવાથી રિઝલ્ટ ન મળે. પરફેક્શન તરફ વાંચ્યા પછી, પાકું થઈ ગયા પછી પરફેક્શન તરફ જાઓ ને તો જ તમને રિઝલ્ટ મળશે. ઓકે, આ એક્સ્ટ્રા વાત આપણે પૂરી કરીએ છીએ. ફરીથી સજેસ્ટેડ અને ઇન્સ્ટ્રક્ટેડ ટાઈમ ટેબલ હું બનાવતો હોઉં, અને એક સાહેબ આવીને એમ કહેશે કે અહીંયા મેથ્સની જગ્યાએ તમે અહીંયા ઇંગ્લિશ રાખો, તો મેથ્સની જગ્યાએ ઇંગ્લિશ રાખો. એ ફેરફાર જે મને કીધો ને એને સૂચન કર્યું કહેવાય. સૂચના અમે તમને આપતા હોય, સૂચના હોય. દરેક વિદ્યાર્થી, પીટી ટીચર એમ કહેશે કે દરેક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલજો. હું તમને કહીશ આ બધાય પોઈન્ટ લખી લો અને આના ઉપરના બધા એક્ઝામ્પલ તૈયાર કરો અથવા લખો, જાતે લખો. અમે તમને સૂચના આપી. સુપરવાઇઝર તમને એમ કહેશે કે તમારા આન્સર પેપરની શરૂઆત, એટલે કે તમારા આન્સર પેપર એટલે કે તમે આન્સર જે લખો, જવાબ પેપર લખો, એની શરૂઆત પહેલા પેજથી જ કરજો. ઉપર તમારું નામ અને ધોરણ અને વિષયને એ કંઈ લખવાનું કે તમારો રોલ નંબર લખજો. તો એ બધી સૂચનાઓ છે. તો સૂચન એટલે ફેરફાર, અને સૂચના એટલે જનરલ સેન્સમાં અપાતી હોય એને સૂચના કહેવાય. તો આપણે એના એક્ઝામ્પલ લઈએ સૂચનનું. સાયન્સ ટીચર said to me,
Science teacher said to me, arrange fourth lecture of English instead of maths. तो હવે આનો આન્સર સૂચન કર્યું ને, તો સાયન્સ ટીચર સૂચન કર્યું તો આપણે શું લેશું? સજેસ્ટેડ સંયોજક ટુ અરેન્જ fourth lecture of English instead of maths. આ સૂચન થયું, પણ સૂચના હશે તો આવી હશે, ધ ટીચર said to, the teacher said to students, રાખીએ students, the students write down all the points and prepare a note about them. આ બધાય પોઈન્ટ લખી લો અને એના પરની એક નોંધ બનાવો. આન્સર સૂચના આપી તો ધ ટીચર instructed the students to write, સંયોજક શું આવશે? ટુ, કાળના કંઈ ફેરફાર નથી કરવાના એટલે રાઇટ ડાઉન એટલે નોંધી લેવું, ફ્રેશ છે, રાઇટ ડાઉન ઓલ ધ પોઈન્ટ્સ and prepare a note about them. તો આ બે ઓર એક્ઝામ્પલ થયા. હવે આપણે લેશું વોર્ન્ડ અને બેગ્ડ. સેવન્થનું વોર્ન એટલે ચેતવણી. ચેતવણી ક્યાં આપવામાં આવે? કેવું વાક્ય બોલે? જ્યાં જોખમ ટાળવા માટે બોલાયેલું વાક્ય હોય ને ચેતવણીનું હોય. કારણ કે ચેતવણીની જરૂરિયાત જોખમની પહેલાં હોય છે. આપણે કોઈને ચેતવણી ક્યારે આપીએ? કંઈ જોખમ ઊભું થાય એમ હોય તો. ફોર એક્ઝામ્પલ, વાયર જીવંત તાર લટકે છે ને બાળકો રમે છે, તો એ અડે તો એને શોર્ટ લાગે એમ છે, તો એનાથી બચાવવા માટે તો કે ચેતવણી આપવામાં આવશે કે બેટા ઓલા જીવંત તારને ન હટતા. તો એ ચેતવણી થઈ. બાળકો નદીમાં પડે છે પણ એ ડૂબી જાય એમ છે, આગળ બહુ ગુના છે, વચ્ચે જાય તો ડૂબી જાય એમ છે, તો એ જ્યાં ડૂબી જાય છે ત્યાં એ જોખમ છે ડૂબી જવાનું. એને ટાળવા માટે જે ચેતવણી આપવામાં આવે કે એમ કહેવામાં આવે કે બહુ દૂર ન નાતા, તો એ ચેતવણી છે. તો જોખમ ટાળવા માટે બોલાયેલું વાક્ય ચેતવણી હોય, વોર્નિંગ. ઓકે, જોજો. The fisherman said to the children,
ડોન્ટ સ્વિમ, સોરી આપણે અહીંયા એક નિશાન હતું, ડોન્ટ સ્વિમ આઉટ ટુ ફાર. આન્સર ધ ફિશરમેન વોર્ન્ડ, ચેતવણી આપી ને તો ચેતવણી આપે, વોર્ન્ડ ધ ચિલ્ડ્રન. હવે નકાર વાક્ય હોય ને તો ડોન્ટ તો નીકળી જ જાય, એ લખ્યું જ છે, ડોન્ટ નીકળી જાય. પણ નકાર હોય તો નોટ ટુ લેવાનું સંયોજક. શું લેવાનું? નોટ ટુ. એટલે આપણે અહીં નોટ ટુ લીધું, નોટ ટુ. બાકીનું બધું તો એમનામ જ રહેશે. નોટ ટુ સ્વિમ આઉટ ટુ ફાર, ટુ ફાર. બેગ. ભિખારી જે ભાષામાં વિનંતી કરે ને એવું નથી. ભિખારીની ભાષામાં આપણે વાત કરતા હોય ક્યારે પોલીસમેન છે એ બાઠાવાળી રિમાન્ડ હાલતી હોય તો લોકો સાહેબ સાહેબ માફ કરી દે, માફ કરી દે, તો એ આજીજી છે. ભિખારી એમ કે બેન 1 રૂપિયો આપો ને, 1 રૂપિયો આપો ને, એ આજીજી કરે છે. એ આજીજી આપણે આપણી લાઈફમાં આપણે કરતા હોય ક્યાંક જરૂર પડે નહીં, સાહેબ આ વખતે જવા દો ને, આપણે અહીં સ્કૂલમાં સાહેબ આ વખતે જવા દો ને, હવે ક્યારે મારા પપ્પાને ફોન ના કરતા પ્લીઝ સાહેબ, હવે ક્યારે ભૂલ નહીં થાય. એ આજીજી છે. રિક્વેસ્ટ કરતા હોય લો લેવલનું, રિક્વેસ્ટમાં હોય પ્લીઝ 1 રૂપિયો આપો, તો 10 રૂપિયા આપો ને પ્લીઝ, પ્લીઝ મને જરાક આમાં મદદ કરો ને. પણ તમે એમ કહો મને જરાક મદદ કરો ને, 4 દિવસથી ક્યાંય ખાધું નથી, મને 2 રૂપિયા આપો ને, તો એ આજીજી છે. રિક્વેસ્ટ નથી, એનાથી પણ લો લેવલ છે. તો એ જે બેગર કરે ને એ આજીજી હોય છે. બરાબર? તો ધ બેગર said to a woman, give me a rupee, મને 1 રૂપિયો આપો. તો ધ બેગર begged, the beggar begged a woman, the beggar begged a woman to give. મી છે ને તો બેગર પ્રમાણે તમે શું લેશો? બોલનાર પ્રમાણે. બેગર માની લો કે ભિખારી થાય. હવે આપણે એમ થાય કે ભિખારણી સ્ત્રી હોઈ શકે ને ભિખારી, તો પણ અંગ્રેજીમાં પુરુષ ભિખારી હોય એના માટે બેગર આવે, અને સ્ત્રી ભિખારી હોય ને તો બેગર મેડ આવે. એટલે અહીં બેગર મેડ નથી એટલે આપણે હી જ લેવું પડે. તો અહીંયા શું થશે મીનું? હિમ અ રૂપી. તો આ થયું 7 અને 8 નંબરનું એક્ઝામ્પલ. હવે આવશે થ્રેટન્ડ અને એનકરેજ્ડ. થ્રેટન, થ્રેટન અને એનકરેજ્ડ. ધમકી. જોજો, ધ મેનેજર said to the peon, પટાવાળાને કહ્યું come in time, come in time, or leave the job. સમયસર આવતો જા, નહીંતર નોકરી છોડી દે. તો મેનેજર પટાવાળાને કહે કે કમ ઇન ટાઈમ ઓર લીવ ધ જોબ. જો ખાલી એમ કહે ને કે કમ ઇન ટાઈમ તો એ આજ્ઞાર્થ છે. એટલે કે આજ્ઞાર્થ તો બધાય છે, પણ આજ્ઞાર્થમાં બોલો આજ્ઞાનો ભાવવાળું છે, એટલે કે ઓર્ડર આવે. ખાલી આટલું જ હોય તો કમ ઇન ટાઈમ, સમયસર આવતો જાજે. પણ અહીંયા એને ઉમેર્યું ને
ઓર લીવ ધ જોબ, નહીતર નોકરી છોડી દે, તો આ એવું બતાવે છે કે ધમકી થઈ ગઈ. કારણ કે અહીંયા એને શું કીધું કે કમ ઇન ટાઈમ ઓર લીવ ધ જોબ, સમયસર આવતો જા નહીતર નોકરી છોડી દે. તો આ ઓર એટલે નહીતર થાય, અધરવાઇઝનો સિમિલર છે, આપણે શીખી ગયા કન્ડિશનમાં. ધ મેનેજર, જોજો બરાબર, સીટ 2 નું, ધ મેનેજર શું આવશે? થ્રેટન્ડ ધ પ્યુન ટુ, કમનું ગો થઈ જશે, કમનું ગો થઈ જશે, ગો ઇન ટાઈમ ઓર લીવ ધ જોબ. અત્યારે હું નહીં બહુ ચોખવટ કરું, પણ એમનું રેન્ડમલી સમજાવી દઉં. એ લાઈટ કે મેનેજર સેડ ટુ ધ પ્યુન, પટાવાળાને કીધું કે ભાઈ સમયસર આવતો જાજે નકર નોકરી છોડી દે. તો એ ઘટના અહીંયા સ્કૂલે બની, મેનેજર એટલે બેંકે બની, હાલો મેનેજર બેંકમાં હોય, સ્કૂલમાં ના હોય, પ્રિન્સિપાલ હોય. તો બેંકમાં બનેલી ઘટના છે. હવે અહીંયા મેં સાંભળ્યું અને હું 5 દિવસ પછી મારા ભાઈને આ વાક્ય કહેતો કે મેનેજરે પટાવાળાને ચોખ્ખું કહી દીધું હતું કે ભાઈ ટાઈમસર આવતો જાજે નકર નોકરી છોડી દેજે. તો હું એને ઇનડાયરેક્ટમાં કહેતો હોઈશ તો ઇંગ્લિશમાં ધ મેનેજર થ્રેટન્ડ ધ પ્યુન ટુ કમ છે ને, એને એમ કીધું આવતો જાજે, પણ અમારા માટે સ્થળ બેંક નથી ને, અમે બેંકે થોડાક છીએ બે ભાઈ, તો બેંકે ટાઈમે જતો જાજે નહીં તો નોકરી છોડી દે. એટલે કમનું શું થઈ ગયું? ગો થઈ ગયું. કારણ કે આપણે ત્યાંથી દૂર થઈ ગયા ને, એ એમ કહેશે કે ભાઈ ટાઈમે આવતો જાજે, કારણ કે એ ત્યાં પોતે છે. પણ આપણે તો જ્યારે ઘરે ઇનડાયરેક્ટ કરીએ છીએ તો આપણા માટે તો મેનેજરે ઓલાને ધમકી જવાની આપી, ટાઈમે જવાની નહીં તો નોકરી છોડી દેવાની ધમકી આપી. આનું ગુજરાતી એમ થાય. 10th, પિતાજી, માની લો કે તમે કોઈ એક પ્રોજેક્ટ હાથમાં લીધો, બીજી રીતે કહો ને, આપણે ઘરનું ઉદાહરણ લઈએ કે ફૂલ ફેઝમાં ટાઈમ ટેબલ આવી ગયું અને તમે આખું ટાઈમ ટેબલ આખા દિવસનું બનાવી લીધું કે સવારે 8 વાગ્યાથી લઈ અને રાતના જે મોડે સુધી વાંચો. જો તમે સવારે વહેલા ઉઠીને ન વાંચતા હો તો મોડે સુધી 6 કલાકની અંદર કરવાની, જરૂર પડે તો 6.5, એનાથી વધુ નહીં. બાકી આખા દિવસનું શેડ્યુલ આપણું હવે અભ્યાસમાં જવું જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ ગેટ બેસ્ટ રિઝલ્ટ. ખાલી રિઝલ્ટ જોતું હોય તો તમે પરીક્ષામાં કાંઈ નહીં લખીને આપો ને તોય તમને રિઝલ્ટ મળશે, ફેલનું. ધ્યાનમાં રાખજો હું બોલું એ. હા, રિઝલ્ટ તો આવશે જ, પણ તમારે કેવું જોતું છે ને એના માટે કેવી મહેનત કરો એ ડિપેન્ડ છે. એટલે કે મારું કહેવાનું એમ છે કે તમે આજે જે કરશો એ આવતીકાલનું રિઝલ્ટ હશે. આજે તમે તોડામણી કરશો તો તમને આવતીકાલે એની જ ખુશી મળશે, તોડામણીની આનંદ હોય. અરે તોડાવવાનો આનંદ હોય. જિંદગીમાં તમે મહેનત કરતા હો, થાકી જતા હો, અમે 12 કલાક ટ્યુશન લેતા હોઈએ, ઘરે જઈને આમ ટે થઈ જાય, થાકીને ટે થઈ ગયા આપણે કહીએ, એની મજા હોય. એ સોફા ઉપર આમ બેસીએ અને જે આમ આરામ મળે અને શરીર આખું દુખતું હોય, પગ સહિત બધું ખભાનો ભાગ ને બધું, એને જે રિલેક્સેશન મળે, આરામ મળે, એ ફીલ કરવાની મજા હોય. થાય કે પછી જ એ ફીલ થાય, બાકી થાય જ નહીં. રખડું રેડિયાર હોય અને કોઈ દિવસ એ વસ્તુ થાય જ નહીં. એની એક મજા હોય છે. એટલે મિત્રો કહું છું કે થાકીને આરામ કરો, એની મજા હોય છે. અત્યારે રવિવારે હું લેક્ચર લઉં છું. આજે હું 3 લેક્ચર અત્યારે અને બપોર પછી 2, કુલ 5 લેક્ચર લેવાનો છું. રવિવાર છે. અત્યારે 1 વાગ્યા સુધી હાલશે. 10 થી 1 લાઇટ વહી ગઈ હતી એટલે 10 વાગ્યે શરૂ થયું. ફરીથી પાછા અમે જમીને 2-2:30 આવી જશું ઉનાલાભાઈ, પાછા 2 લેક્ચર લેશું. મારી ઘરે હું લગભગ 11 વાગ્યે સૂઈ ગયો હતો, 7:30 ઉઠ્યો, 8.5 કલાકની અંદર કરી. શનિવાર હતો, રવિવાર, આખા અઠવાડિયાનો થાક મેં ઉતારી લીધો. મતલબ એક દિવસ રિલેક્સેશન, ઉઠીને હાઈવરીને. બાકી રોજ સવારે ઉઠીને ક્યાંય ભણાવવા જવાનું હોય છે અમારે, તો જસ્ટ તો વહેલું ઉઠવાનું હોય છે. દરરોજ 6:15 ઉઠવાનો ટાઈમ છે. એમાં વોકિંગ, ભગવાનને યાદ કરવાનું, આપણે રેડી થવાનું, બધું એમાં આવી જાય. આશરે 2 કલાક હાલે, પછી નીકળવાનું હોય છે. કંઈ તૈયારીનું કંઈ જોવાનું હોય તો જોઈ લેવાનું હોય છે, અથવા રાતે જોઈ લીધું હોય છે.
જસ્ટ હું તમને આ બધી વાત કરીને એમ કહેવા માગું છું કે તમે પ્રિપેર થઈ જાઓ કામ કરવા માટે, તો તમે રિઝલ્ટ કાઢી શકશો. બાકી ચીલા ચાલુ કામ કરશો તો ચીલા ચાલુ જ રિઝલ્ટ મળશે. હવે જોજો 10મું વાક્ય, એન્કરેજ. તમે આ કામ હાથમાં લીધું અને સરસ મજાનું એક ટાઈમ ટેબલ પ્રિપેર કર્યું, સવારથી રાતના સૂવો છો ત્યાં સુધીનું, ઉઠો છો થી લઈને શું કરવાના એ, અને તમે તમારું રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ પણ જુઓ છો. જે વીકલી ટેસ્ટ લેવાય છે એમાં દર રવિવારે, કે પહેલાં હું આટલું વાંચતો કે વાંચતી તો આ રિઝલ્ટ હતું, હવે હું આટલું વાંચું છું તો મને આ રિઝલ્ટમાંય ફેર પડવા માંડ્યો. સાહેબે કીધું કે સોમથી શુક્ર સુધી આ જ વાંચવાનું, શુક્ર શનિ હું ટેસ્ટની તૈયારી કરું છું 2 દિવસ, અને બાકી હું રેગ્યુલર રોજે રોજનું કરું છું. આ 2 દિવસ હું આ તૈયારી કરું એના હિસાબે જો પપ્પા પહેલાં ટેસ્ટમાં મારા આમ મારો થોડોક આમ ગ્રાફ અપ થતો હોય ને એવું લાગે છે, અથવા તો પહેલાં હું આટલું જ વાંચતી કે વાંચતો, હવે હું આટલું બધું વાંચું છું. પપ્પા એમ કહેશે, બેટા તારો ગોલ, તમારો ગોલ માની લો કે 90% ઉપર A1 ગ્રેડ લેવાનો છે, તો પપ્પા એમ કહેશે, બેટા તારો ગોલ અચીવ કરવા માટે તારું કામ ચાલુ રાખજે. આ વાક્ય આજ્ઞા જ છે ને. કીપ ઓન યોર વર્ક ટુ અચીવ યોર ગોલ. કીપ ઓન એટલે ચાલુ રાખવું, કીપ ઓન યોર વર્ક, તારું કામ ચાલુ રાખજે, ટુ અચીવ યોર ગોલ. તો આ વાક્ય બોલીને પપ્પાએ શું કર્યું? એન્કરેજમેન્ટ કર્યું, એટલે કે પ્રોત્સાહન આપ્યું. તો આપણે ઉદાહરણ લઈએ. ફાધર સેડ ટુ મી, કીપ ઓન યોર વર્ક ટુ અચીવ યોર ગોલ. ફાધર સેડ ટુ મી, એન્કરેજડ, પ્રોત્સાહન આપ્યું એટલે એન્કરેજડ. આ વાક્ય બોલીને શું કર્યું એમ જોવાનું. એન્કરેજડ મી ટુ કીપ ઓન. આ વિડીયો છે ને હું બધા માટે ફેસબુકમાં લિંક મૂકીશ અને ઓપન રાખશું આ વિડીયો, કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે ને બહુ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. એટલે બીજા વિદ્યાર્થીઓ જુનાગઢના નહીં પણ કોઈ પણ વિદ્યાર્થી આમાંથી કંઈક ગ્રહણ કરી શકે અને એને એક મેથડ અપ્લાય થઈ જાય, પોતાની અંદર આવી જાય એક મેથડ, તો એનું કન્ફ્યુઝન છે ને એ દૂર થઈ જશે. એટલે આ વિડીયો હું ઓપન ફોર ઓલ રાખીશ, બરાબર, અને ફેસબુકમાં એની લિંક શેર કરીશ અને બધા એમાંથી લઈ શકશે. તમારા બહારના કોઈ મિત્રો હોય એને પણ જાણ કરજો. ફાધર એન્કરેજડ મી ટુ કીપ ઓન યોર માય વર્ક ટુ અચીવ યોર માય ગોલ. આ થયું. ફાધર એન્કરેજ મી ટુ કીપ ઓન માય વર્ક ટુ અચીવ માય ગોલ. નેક્સ્ટ. નેક્સ્ટ. લાસ્ટ છે અસ્પષ્ટ ભાવ. આમાંથી એકમાં ના આવતો હોય ને એવો ભાવ. માની લો કે એક મિત્ર છે, એ મને એમ કહે, માય ફ્રેન્ડ સેડ ટુ મી give me a piece of paper. A piece. Give me a piece of paper. મને કાગળનો ટુકડો આપ. તો માય ફ્રેન્ડ સેડ ટુ નો, આસ્ક્ડ અથવા ટોલ્ડ. શું કામ? અસ્પષ્ટ ભાવ છે. કેવી રીતે?
ટુ ગીવ મીનુ him a piece of paper. My friend asked અથવા told me to give him a piece of paper. ઓકે, તો અહીંયા શું થયું? અસ્પષ્ટ ભાવ. શું કામ હે? મારા મિત્રએ આ બોલીને શું કર્યું? હાલો મને કહેજો. એને મને એમ કીધું કે મને પેલો કાગળનો ટુકડો આપતો. હવે હું પૂછું છું અને જવાબ આપજો. એને પ્લીઝ નથી વાપર્યું એટલે રિક્વેસ્ટ કરી કહેવાય? ન કહેવાય. એમ કંઈ સલાહ આપી કે મને કાગળનો ટુકડો આપી, સલાહ કહેવાય? ન કહેવાય. એને આજ્ઞા કરી કે મારો સાહેબ છે, મારો મિત્ર છે, સમકક્ષ છે, મારો વડીલ નથી, મારો કોઈ અધિકારી નથી, તો ઓર્ડર નહીં આવે. આ કંઈ લશ્કરી આદેશ છે? કાગળનો ટુકડો આપતો. આ કંઈ સૂચન કર્યું? કાગળનો ટુકડો આપતો. સૂચના આપી? કાગળનો ટુકડો આપતો. ચેતવણી આપી? કાગળનો ટુકડો આપતો. એ આજીજી કરી? કાગળનો ટુકડો આપને. એવું કંઈ કીધું? ભિખારી વેળા કર્યા? ધમકી આપી? કાગળનો ટુકડો આપને કરું, હું ઊભો થઈને લઈ લઈ. એને કંઈ પ્રોત્સાહન આપ્યું કે પેલો કાગળનો ટુકડો આપ અને નોકર બનવા તરફ આગળ વધ? એવું કંઈ પ્રોત્સાહન આપ્યું? એ કંઈ નથી. એટલે આપણે આસ્પ્ડ અથવા ટોલ્ડ લેવાનું હોય. મિત્રો, આ તો આજ્ઞાર્થ વાક્ય. હવે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ શીખવાના છીએ, પણ આ સ્પેશિયલ આપણો આજ્ઞાર્થ વાક્યનો લેક્ચર આપણે રાખવા માટે એને આપણે 3-4 મિનિટ વહેલો પૂરો કરીએ છીએ 50 મિનિટ કરતાં. ઓકે, બાય, સી યુ. અને બધા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો હું ઓપન ફોર ઓલ રાખવા માગું છું કે આજ્ઞાર્થ વાક્યને આટલું સરસ રીતે શીખવાનો એક અમૂલ્ય મોકો મળે અને એને પણ ખ્યાલ આવે કે આજ્ઞાર્થ વાક્ય ખરેખર આ હોય છે. રિયલ સેન્સમાં આજ્ઞાર્થ વાક્ય આમ તમે ગોથે ચડો છો ને કે આમાં મારે શું કરવું, આમાં શું લેવું, એ પ્રશ્ન નહીં રહે મિત્રો. એનું રીઝન એ છે કે તમારે એ જોવાનું કે બોલનારે, હજી દોહરાવું છું, લેક્ચરમાં મેં 2-3 વાર કીધું છે, બોલનારે આ વાક્ય બોલીને શું કર્યું એમ ક્વેશ્ચન પૂછવાનો. અહીં જે વાક્ય હોય ને આનો ભાવ શું ગણાય એમ નહીં જોવાનો, એના ભાવ જ ન હોય. આ કે બજારમાં વેચાય છે જ ભાવ હોય, ભાવ પ્રમાણે લેવું એમ આપણે લખ્યું હોય થિયરીમાં. ભાવ હોય જ નહીં આજ્ઞાર્થ વાક્યના. આનું ગુજરાતી તમે કરો ને તોય ખબર પડે. માની લો કે એમ હોય કે હી રિક્વેસ્ટેડ મી ટુ હેલ્પ હિમ. આનું ગુજરાતી એમ થાય તેણે મને તેને મદદ કરવાની વિનંતી કરી. તો ઓલા એમ કીધું પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી. અને એનું ઇનડાયરેક્ટ તેણે મને તેને મદદ કરવાની વિનંતી કરી. ભૂતકાળમાં શું કર્યું એ કહેવાનું છે. એ વાક્ય બોલીને એણે શું કર્યું એ આપણે કહીએ છીએ આમાં. અને એ દરેક 11 વાક્યમાં એણે શું કર્યું ને એ કહેવાનું છે. ઓકે, આટલો લેક્ચર રાખીએ છીએ. બાય, સી યુ. બધા વિદ્યાર્થીઓને આ લિંક શેર કરજો ખાસ, કારણ કે મારે આજ્ઞાર્થ વાક્ય, મારી પાસે જે ટેકનિક છે એ ટેકનિક બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવો એક અંદરનો ભાવ છે. એટલે તમારા મિત્રો સુધી આ લિંકને ખાસ ગોતીને તમે મોકલજો. વેરી ગુડ. ધ્યાનમાં એવું એક વસ્તુ, આપણે લેક્ચર તો પૂરો કર્યો, પણ એક સેન્ટેન્સમાં મારી ફરજ છે તમને ખોટો સ્પેલિંગ ન મળે, એટલે મને હતું કે લાસ્ટમાં એ હું ક્લિયર કરાવી દઈશ કે એવું હતું કે ધ બેગર, અહીં મેં આમ કર્યું હતું પણ ખરેખર આવે શું એ. ધ બેગર સેડ ટુ અ વુમન. વાક્ય એમ હતું ગીવ મી અ રૂપી. તો એનો આપણે ઇનડાયરેક્ટ કર્યું હતું ધ બેગર, એનું શું આવશે એ. બેગર બેગ્ડ અ વુમન ટુ ગીવ હિમ. કારણ કે મેં કીધું એમ બેગર ભિખારણ હોય ને તો બેગર મેડ આવે. આ પુરુષ ભિખારી માટે જ બેગર વપરાય, એટલે હિમ જ લેવું પડે. હિમ અ રૂપી. ઓકે, તો આ એક ખાસ કરેક્શન હતું. અને મેં એવું વિચાર્યું હતું કે લાસ્ટમાં મને એવો ડાઉટફુલ તો હતું એટલે લાસ્ટમાં હું કહું, પણ એ યાદ આવી ગયું, સારું થયું. ઓકે.